નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1025મો એપિસોડ અને 1025મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે પાણીપુરી નહીં ઝેરપુરી. હું સાબિત કરીને બતાવીશ કે રોડ ઉપર આપણે જે પાણીપુરી ખાઈએ છીએ ખૂમચા ઉપરથી એ પાણીપુરી નથી હોતી, એ ઝેરપુરી છે. બીજો મુદ્દો છે આ મુન્ના ભાઈઓને તો પકડો સરકાર. આપણા ગુજરાતમાં અનેક ફરજી ડૉક્ટરો નેટવર્ક છે પરંતુ કાર્યવાહી નથી થતી, એટલે જ આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવા માટેનો એ મુદ્દો છે. અને ત્રીજો મુદ્દો છે દર્શકના એ સૂચનને સન્માન. જી હા, દર્શકોના અનેક સૂચન આવે છે અને એ સૂચનને સન્માનિત કરી હું તો બોલીશમાં અમે એને સામેલ કરવાનું આયોજન કરી રહ્યા છીએ. ત્રીજો મુદ્દો છે. શરૂઆત આપણા આરોગ્ય સાથેના સૌથી મહત્વના મુદ્દાથી. આ પાણીપુરી નહીં ઝેરપુરી છે. અનેક વાર અનહાઇજેનિક કન્ડિશનમાં પાણીપુરી મુદ્દે આ જ કાર્યક્રમની અંદર ચર્ચા થઈ છે. અનેક વાર થઈ છે. અનેક વાર અમે દ્રશ્યો પ્રસારિત કર્યા છે. અનેક વાર આરોગ્ય વિભાગનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો છે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા. પરંતુ હકીકત એ છે મહાનગરપાલિકા, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ ત્રણે અને આરોગ્ય વિભાગ માત્ર ને માત્ર ફોટા પડાવવા પૂરતી કાર્યવાહી કરે છે. અમને મીડિયા કર્મીઓને જોડે લઈ જઈ સીલિંગ સહિતની છાપેમારીની દુનિયાભરની વાર્તાઓ કરે છે. હકીકત એ છે કે આજે પણ ઠેર ઠેર આ જ પ્રકારે અખાદ્ય તમામ પ્રકારના સામાન આપણે ખાવા મજબૂર છીએ. અને આજે જે વિડીયો વાયરલ થયો છે એ ડરાવનારો છે. આપ જે પાણીપુરી ખાઓ છો એની અંદર જે બટાકા વપરાતા હોય છે એ કેવી રીતે ધોવાઈ રહ્યા છે એને જોજો. બે નરાધમો, આ શબ્દ હું જાણી જોઈને ઉપયોગ કરું છું, ગંદકી ફેલાવી રહ્યા છે. એ બટેટાને કાદવ કિચડમાંથી ઉઠાવતા પણ તમે જોતા હશો અને એને ધોવાના બહાને પગથી ખૂંદી રહ્યા છે. અને આ વિડીયો વડોદરાનો છે. દુઃખની વાત એ છે કે આ જાહેરમાં થતું હતું, પરંતુ જ્યાં સુધી વિડીયો વાયરલ નથી થતો, જ્યાં સુધી અહેવાલ પ્રસારિત નથી થતા, આ પ્રશાસન કાર્યવાહી નથી કરતું. માત્ર ને માત્ર ચોમાસામાં કે તહેવારની સિઝનમાં મીડિયાને સાથે રાખી પોતાની ચોપડે કાર્યવાહી બતાવી હાથ અદ્ધર કરે છે અને આપણે એ જ સામાન આરોગતા હોઈએ છીએ. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ વિડીયો વાયરલ થયા બાદ એબીપી અસ્મિતાએ પણ અહેવાલ પ્રસારિત કર્યો અને વડોદરા મહાનગરપાલિકાના એ તમામ અધિકારીઓ દોડતા થયા. ક્યાંક સેમ્પલ લેવાના નાટક થયા તો ક્યાંક પાણીપુરીનું પાણી ઢોળવાના નાટક થયા. હું ફરીથી કહું છું, વડોદરા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ માત્ર ને માત્ર તમાશો કરે છે, આ નાટક જોવે છે. પણ તમે ધ્યાન રાખજો, તમે મહેરબાની કરીને આવી જગ્યાથી ન ખાશો, કારણ કે તમે બીમાર પડશો એ નક્કી છે. આ પાણીપુરી નહીં, ઝેરની પાણીપુરી છે. મારી ટીમને કહી સાંજના દ્રશ્યો પણ બતાવીશું, કેમ કે જોયું કે એબીપી અસ્મિતા ચારે કોરથી રિપોર્ટિંગ કરી રહ્યું છે ત્યારે આ સાહેબ નીકળી પડ્યા અને પછી જ એમને દેખાવા લાગ્યું કે અહીંયા અખાદ્ય સામાન છે, આ પાણીપુરીનું પાણી પેટની અંદર જવા લાયક નથી, એટલે એને રોડ ઉપર ઢોળવા પણ લાગ્યા, ગટરમાં ઢોળવા પણ લાગ્યા. મારો સવાલ વડોદરા મહાનગરપાલિકાના એ આરોગ્ય વિભાગને છે, તમને મીડિયાના અહેવાલો પછી જ ખબર પડી, અત્યાર સુધી અમારા પેટને તમે ગટર બનવા કેમ દીધી? ખાવાવાળા અજાણ છે, એમને જ્ઞાન નથી. તમને તો જ્ઞાન છે ને. આજે જે આ પાણી ઢોળો છો ને એ મારા વડોદરાના અનેક નાગરિકોના પેટમાં હોજરીમાં જઈ ચૂક્યો છે. અને આ વાત માત્ર વડોદરાની નથી, રાજભરના શહેરોમાં તમાશો ચાલે છે. વડોદરાનો લોરેન્સ પરમારનો અહેવાલ પણ જોજો, કેવા પ્રકારની સામગ્રીથી આ પાણીપુરી બને છે એનો. વડોદરાના દાડિયા બજાર વિસ્તારમાં પાણીપુરીના વેપારી જે બટાકા છે પગથી ગુંદી રહ્યા હતા તપેલાની અંદર. વિડીયો વાયરલ થતા હવે કોર્પોરેશન આરોગ્ય વિભાગ પણ કામગીરીમાં લાગશે. અત્યારે આપણે વારસિયા વિસ્તારમાં આવ્યા છીએ, અહીંયા પણ બટાકા બાફા મૂક્યા છે. હવે જોઈશું કે એની અંદર કયા પ્રકારે એ લોકો બટાકા બાફી રહ્યા છે અને શું કામગીરી થઈ રહી છે. આ જોઈ શકો છો
બટાકા બફાઈ રહ્યા છે અને એમાં પ્લાસ્ટિક, આ જુઓ છો, આ પ્લાસ્ટિક છે. એટલે પ્લાસ્ટિકના થેલીમાં અંદર ચણા પણ બાફા મૂક્યા છે, એટલે જોડે જોડે ચણા પણ બફાઈ જાય. આ જુઓ, આમાં પણ ચણા છે એવું કે છે. એટલે અંદર બધું પ્લાસ્ટિક પણ ઓગળે અને લોકોના પેટમાં જાય. આ દ્રશ્યો છે. અનેક બટાકા પણ ઉપર અહીંયા સરેડા જોવા. હવે જોઈ લઈએ સુરતનો અહેવાલ. સુરતમાં અનેક વાર એબીપી અસ્મિતા સંવાદદાતા ધનરાજ બાગલે પ્રસારિત કર્યું છે. સુરતમાં એપીએમસીમાં ફેંકી દીધેલા બટેટા અને ટામેટા આ જ પ્રકારે પાણીપુરી કે પાવભાજીની લારીવાળા લઈ જાય છે. એમે એક્સપોઝ કર્યું છે. પરંતુ શરૂઆતના 1-2 દિવસ પછી કાર્યવાહી બંધ થઈ જાય છે. અને એટલે જ લાગ્યું કે ઊંઘતા પ્રશાસનને જગાડવું જરૂરી છે. તમે ના ખાતા, આ તમને મારી નાખશે એ પણ હકીકત છે. પ્રશાસન કશું કાર્યવાહી નથી કરતી એ પણ હકીકત છે. છતાં પણ કદાચ એમની ઊંઘ ઉડે ને એટલે જોઈ લો ધનરાજ બાગરેનો અહેવાલ. વડોદરામાં પાણીપુરીના બટાકાનો વિડીયો વાયરલ થયો છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમ આવી છે સુરતના પાંડેસરા વિસ્તારમાં. અહીં આપણે રિયાલિટી ચેક કરીશું. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. ખૂબ જ ગંદકી ભર્યા વિસ્તારની અંદર આ પ્રમાણે જે પાણીપુરીવાળા હોય છે એ પાણીપુરી બનાવતા હોય છે, એના બટાકા હોય છે, એ અત્યારે આપણે ચકાસીશું કે કયા પ્રકારે કઈ સ્થિતિમાં અત્યારે હાલ બટાકા છે. આ જોઈ શકાય છે. ફૂગવાળા બટાકા છે, સડેલા બટાકા છે, એ બટાકા છે એ અહીં જોવા મળતા હોય છે. અને આ પ્રમાણે તમામ એ બાબતને લઈને રિયાલિટી ચેક કરવામાં આવે છે. આ તસવીરો તમે જોઈ શકો છો. આ પ્રમાણેની તસવીરો છે જે અત્યંત ગંદા કહી શકાય, આ ફૂગ ચડેલા કહી શકાય એ પ્રમાણેના જે બટાકા છે એ અત્યારે આ પ્રમાણે પાણીપુરીમાં વાપરવામાં આવતા હોય છે. આ ચીબડાયેલા છે, સડેલા છે, આ પ્રમાણેની સ્થિતિ જ્યારે જોવા મળતી હોય છે. તો ये जिस प्रकार से पूरा सड़ा हुआ आलू है, क्या फिर भी सड़ा है इसमें? क्या क्या है सड़ा, बताओ क्या है इसमें? हाँ, काट के दिखाओ क्या नहीं। वो छिक्कल तो निकाल के बनाएंगे ना, ऐसे थोड़ी सी बनाएंगे ना। लेकिन ये कितने रुपए किलो मिलते होंगे? अब ये पता नहीं है मुझे, वो भैया लेके आते हैं। ये जो आलू है, लेके आते हैं ये आलू आप खाओगे घर में? ये आलू में क्या है बताओ? हाँ? क्या है इसमें बताओ? ये सड़ा हुआ फूगा हुआ आलू नहीं है. सड़ा, उबल गया ना, इसलिए क्या सड़ा है इसमें? कुछ है इसमें? ये छिक्कल निकाल के बनाएंगे उसको, ऐसे नहीं बनाएंगे ना। अच्छी क्वालिटी के नहीं ले सकते हो आप, बड़े वाले अच्छे. अच्छे भी लेते हैं ना, कभी कभी अंदर बोरे में आ जाते हैं ना, ऐसे अभी अच्छे लेके आते हैं, कभी नहीं। बोरे में कितने आते होंगे? कभी कभी नहीं मिलता है तो लेने पड़ता है फिर। જોઈ શકાય છે માનવા તૈયાર નથી લોકો. આ પ્રમાણે ફૂગ ચડેલા બટાકા હોય છે. કોઈ પણ જાતે આ બટાકો ખાઈ શકાય એવી કોઈ સ્થિતિ નથી, છતાં પણ માનવા તૈયાર નથી. પાણીપુરીનો તમામ સામાન આ પ્રકારે બને છે એ હકીકત છે. પાણીપુરીનું પાણી, આંબલીની ચટણી, એ બટેટા બધું સળેલું હલકી ગુણવત્તાવાળું હોય છે અને ખુલ્લેઆમ વેચાય છે. ખુલ્લેઆમ વેચાય છે. પ્રશાસન નક્કર કાર્યવાહી નથી કરતું. તમામ લોકો જાણે છે, તમામ લોકો. કેમ કે લારી ઉપર આપણે જઈએ એટલે નજર નથી પડતી, પણ એ પાછળ હકીકત એ છે કે પૂરી ગટર સાઈડ ઉપર તળાતી હોય છે. અને આ બધું સ્લમ વિસ્તારમાં અનહાઇજેનિક કન્ડિશનમાં તૈયાર થાય છે. માત્ર પાણીપુરી જ નહીં, અનેક ઠેકાણે આવું હોય છે. મોટા રેસ્ટોરન્ટોમાં પણ કદાચ આવું હોતું હશે. એટલે માત્ર ખૂમચાવાળા જ આવા છે એવું નથી. પરંતુ અહીંયા પાલિકાઓ, મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ ફરજ ચૂકે છે. જોકે રાજકોટની અંદર પણ એવું જોવા મળ્યું. પરંતુ રાજકોટની હકીકત એ પણ છે કે અનેક વાર રાજકોટ મહાનગરપાલિકા આ જ પ્રકારે ખાદ્ય પદાર્થો ઉપર છાપેમારી કરે છે. અન્ય મહાનગરપાલિકાઓની તુલનામાં વધુ સતર્ક છે એ હકીકત છે. પરંતુ રાજકોટમાં ખાણીપીણીનું ચલણ વધુ છે, એટલે જ વધુ ત્યાં મિલાવટ પણ જોવા મળે છે. ત્યાં તેલ, ઘી, દૂધ બધું મિલાવટી મળે છે, એ પણ હકીકત છે. પણ બીજી તરફ કાર્યવાહી કમસે કમ ત્યાં થાય છે. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા બ્રિજલબેન ચૌહાણ, આસિસ્ટન્ટ મેનેજર છે ફૂડ લેબ CRCના, કૌશિકભાઈ સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર છે રાજકોટ મહાનગરપાલિકાના, ડૉક્ટર રૂપાબેન દવે, ડાયટિશિયન છે. કૌશિકભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ.
એ હકીકત છે કે રાજકોટમાં પણ આવું વેચાય છે, પણ એવું સાક્ષી છું કારણ કે અનેકવાર તમારા ત્યાંથી એ વિઝ્યુઅલ આવે છે, સમયાંતરે તમારા ત્યાં છાપેમારી થાય છે. એટલે બીજી મહાનગરપાલિકા જેટલા તમે ઊંઘતા છો શબ્દ તો નહીં વાપરું, પણ એ હકીકત છે કે રોકાતું નથી. શું કારણ કે આવું અનહાઇજેનિક કન્ડિશનની ફૂડ સામગ્રી વેચાય છે અને એનાથી બચવું કેટલું જરૂરી છે? પહેલાં તો ખૂબ ખૂબ આભાર રોનકભાઈ કે આપે અમારી કાર્યવાહીની નોંધ લ્યો છો. તે પ્રસિદ્ધ થાય છે એટલે લોકો પણ ખૂબ સતર્ક બને છે મીડિયા જોઈને, તે માટે પણ ખૂબ આભાર આપનો. આપ જાણો છો તેમ રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ ટીમ છે સતત એફડીસીએના તથા કમિશનર સાહેબના માર્ગદર્શનમાં દોડતી રહે છે. અને ખાસ કરીને પાણીપુરીની ડ્રાઈવ પણ આપણે અનેક વખત કરેલી છે, જેની પણ આપને જાણ છે અને યાદ છે, તે બદલ પણ ખૂબ આભાર. આપણે ખાસ કરીને જે રાજકોટના અમુક વિસ્તાર છે કે જ્યાં પાણીપુરીને બનાવનારા વધારે રહેતા હોય છે, ત્યાં ઘણીવાર આપણે આ ડ્રાઈવ કરેલી છે. તેમાં ખાસ કરીને રો મટીરિયલનું સ્થળ છે એની હાઇજેનિક કન્ડિશન ખરાબ જોવા મળે છે. જે કામદારો કામ કરે છે ફેમિલીના જ હોય છે, તેની પણ હાઇજેનિક કન્ડિશનની એને સતર્કતા હોતી નથી. એ બધું આપણે જોવા મળે છે. ખાસ કરીને જે સામાન હોય છે એની ગુણવત્તા નથી હોતી ને પાણીપુરીનું જે પાણી હોય છે, લોકો એમ કહે છે કે એને ટેસ્ટ આપવા માટે એવા પદાર્થો વાપરવામાં આવે છે જે ક્યારેય હોજરીમાં પચી ન શકે. એમાં એવું છે, પાણીપુરીની ડીશ બહુ નાની છે પણ એની લોકપ્રિયતા ખૂબ જ મોટી છે એમ કહી શકાય. એને કારણે આપણે વારંવાર ચેક કરીએ છીએ. તે દરમિયાન પાણીપુરીમાં ઘણી પ્રકારના રો મટીરિયલ વપરાય છે તેનું આપણે ચેકિંગ કરીએ છીએ. જેમાં ખાસ કરીને બટેટાની આપણે જે વિડીયો જોયો તે બટેટા, ચણા છે તે પણ ફૂગવાળા જોઈ શકાય ક્યારેક મળે છે. એ સિવાય પાણી છે તેની ગુણવત્તા હલકી હોઈ શકે છે. પાણીની અંદર આકર્ષક દેખાડવા માટે કલરનો ઉપયોગ થઈ શકે છે. એમાં જે ફુદીનો વપરાય છે તેની ગુણવત્તા હલકી હોઈ શકે છે. એ સિવાય મીઠું ચટણી બનાવે તો તેમાં ગોળ છે, ખજૂર છે, આંબલી છે, એ બધીની ગુણવત્તાનું આપણે ખાસ કરીને ચકાસણી દરેક વખતે કરીએ છીએ. અને એનું પણ જે બટેટા આપણે વિડીયો આવ્યો સામે, પણ આપણે મોસ્ટ ઓફ અમારા ધ્યાનમાં એવું આવ્યું છે કે પાણીપુરીના ખૂંચાવાળા છે તે સ્થળ ઉપર જ જે બાફેલા બટેટા લાવ્યા હોય છે, તે પબ્લિક એના કસ્ટમરની હાજરીમાં જ તેની છાલ ઉતરતા હોય છે અને ત્યારે જ એનો બુંદી અને ત્યાં જ એનો માવો બનાવતા હોય છે. મોટા ભાગે આપણે રાજકોટમાં એવું જોવા મળેલ છે. સર, મારે એ પણ જાણવું છે કે માત્ર પાણીપુરી જ કેમ, જે પણ આપણે સેન્ડવિચ ખાઈએ છીએ, પાવભાજી ખાઈએ છીએ, એના પાવ અથવા તો જે જામ વપરાતો હશે અથવા સોસ વપરાતો હશે, શું એ હાઇજેનિક હોય છે? એ ખાદ્ય હોય છે કે એમાં પણ મિલાવટ હોય છે? મિલાવટનું ખાસ આપણે એના સેમ્પલ લઈને લેબોરેટરી મોકલી છે, પણ આપણે જ્યારે સ્થળ તપાસ કરીએ ત્યારે ખાસ કરીને તમે જેમ કહ્યું હાઇજેનિક કન્ડિશન છે એ સ્થળની તથા વ્યક્તિની બેની આપણે ખાસ કરીને જોઈએ છે. એમાં દેખાય તો આપણે ઘણી વખત આપણે એના માટે જે FSW વાન છે એમાં ઓડિયો વિઝ્યુઅલ છે એના દ્વારા ટ્રેનિંગ આપીએ છીએ નાના માણસોને. પછી આ પોકેટમાં જઈને જે ઉત્પાદકો હોય છે તેને પણ હાઇજેનિક કન્ડિશનની આપણે ટ્રેનિંગ આપીએ છીએ. એના માટે સતત પ્રયત્ન કરતા રહીએ છીએ, પણ ખૂણે ખાચરે આવું કોઈ એકાદ લોકલ વ્યક્તિ મળી આવે ત્યારે થોડુંક તકલીફ ઊભી થાય છે. આપ સર કહી રહ્યા છો ખૂણે ખાચરે, પણ હકીકત એ છે આ માણસની વિકૃતતા પણ છે કે પગથી ખુદીને જો બટેટા ધોતો હોય તો આ એક વિકૃતતા છે ને આવા વિકૃત લોકોને પકડી અને જ્યાંથી આવે તો પાછા મોકલવા જોઈએ, કારણ કે આપણા સ્વાસ્થ્યનો સવાલ છે. કેમ કે લેબોરેટરીમાં પણ અનેક સેમ્પલો જતા છે. બ્રિજલબેન, આપનો અનુભવ શું રહ્યો છે? કયા પ્રકારની રેડીમેડ ખાદ્ય સામગ્રીમાં આ પ્રકારે અખાદ્ય સામગ્રીનો વધુ યુઝ થતો હોય છે? સૌથી વધારે છે ને જે પાણી છે અને રો મટીરિયલ છે એમાં અખાદ્ય સામગ્રીનો વધારે યુઝ થતો હોય છે. એની અંદર જે લીંબુના ફૂલ ખાટું બનાવવા, કલરને એવું કરવા માટે નાખતા હોય છે, જેના લીધે એ અનહાઇજેનિક અને અનએડિબલ બની જાય છે, ખાઈ શકાય એવું હોતું નથી. પ્લસ તો જે અનહાઇજેનિક કન્ડિશન જોઈ રહ્યા છીએ આપણે વિડીયોમાં એ ખૂબ જ દયનીય છે કે એનાથી પાણીજન્ય રોગ અને ખોરાકજન્ય રોગ એટલા ફેલાય છે, જેમ કે ટાઇફોઇડ છે, કોલેરા છે, જે 2-3 મહિના સુધી આપણું શરીર ખરાબ કરી કાઢે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ પણ એ જ પ્રમાણે લોઅર બનાવી દે છે. આ બહુ ખરાબ વસ્તુ કહેવાય કે જેના લીધે આપણું શરીર પણ ખરાબ થાય છે અને વારંવાર ટકોર કરવા છતાં પણ આમાં કંઈ સુધારો નથી આવી રહ્યો. આપના ત્યાં માત્ર પાણીપુરથી જ વાત કેમ કરી, જે પણ સ્ટ્રીટ ફૂડ છે બહારનું આપણે ખાઈએ છીએ, સૌથી વધુ મિલાવટ અથવા આ પ્રકારની ગંદકી કયા પ્રકારના સેમ્પલોમાં જોવા મળે છે?
અમે ભેળસેળના ને એના બધા સેમ્પલો ચેક કરતા હોઈએ છીએ કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટરમાં. સૌથી વધારે જે મસાલાઓ રો મટીરિયલ્સ યુઝ કરતા હોય છે ચટપટું બનાવવા માટે, કલરફુલ બનાવવા માટે, સ્પેશિયલી લાલ મરચું છે, હળદર છે, એવા બધામાં સૌથી વધારે મિલાવટ જોવા મળતી હોય છે, કારણ કે એનો જથ્થો પણ એમને વધારવો હોય અને સામે ગ્રાહકને એમને આકર્ષવા હોય. એટલા માટે રો મટીરિયલમાં સૌથી વધારે એ લોકો આવું ભેળસેળ કરતા હોય અને જેના લીધે આ બધી ખોરાક ખરાબ થતો હોય છે. ખેર બીજું એ પણ જાણવું છે કે દૂધ પ્રોડક્ટ, કારણ કે મેં જેટલા પણ સમાચાર જોયા મિલ્ક પ્રોડક્ટમાં સૌથી વધુ મિલાવટ હોય છે. મિલ્કની કઈ પ્રોડક્ટમાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે? સૌથી પહેલાં તો જે તમે લૂઝ મિલ્ક, જે ડેરીનું પાસ્ચરાઇઝ ના થયું હોય એવું મિલ્ક યુઝ કરતા હો તો તરત જ એને લઈને સારી રીતે ગરમ કરીને પછી યુઝ કરવું જોઈએ અને બને ત્યાં સુધી પાસ્ચરાઇઝ્ડ મિલ્ક યુઝ કરવું જોઈએ સૌથી પહેલાં મિલ્કમાં. એના પછી પનીર છે, ચીઝ છે, બટર છે, એ લોકો જે પણ એમાં ફેટ, પામોલિન ઓઇલ્સ ને બધું યુઝ કરતા હોય જેના લીધે એ ફેટી બને, પ્લસ એમાં જે એનો કલર્સ ને બધું યુઝ કરતા હોય એના લીધે એટ્રેક્ટિવ બને. એમાં એ આપણે ધ્યાન રાખવું પડે કે ભાઈ તમે વસ્તુ ખરીદો એ વખતે જ તમારે એની ગુણવત્તા ચેક કરવી પડે અને લૂઝ લેવાનું હંમેશા ટાળવું જોઈએ કે ભાઈ તમે છૂટક લો છો એના કરતાં જે પેક્ડ આઇટમ છે, એક્સપાયરી ડેટ, એના લેબલ્સ ને બધું ચેક કરીને લેવું એ વધારે સારું કહેવાય. રૂપાબેન, આપની પાસેથી જાણવું છે, આપ ડાયટિશિયન છો, આપની પાસે અનેક લોકો આવતા હશે, આપ શું માનો છો? લોકો તમારી સલાહ પ્રમાણેનું ખાતા નથી એટલે તમારી સલાહ નકામી પડે છે કે પછી સલાહની વચ્ચે પણ થોડું ઘણું બહારનું આવું ખાઈ આવતા હશે એના કારણે લોકોની હોજરી ખરાબ થાય છે? આપનો અનુભવ શું રહ્યો છે? અમારી પાસે પણ ઘણા બધા પેશન્ટ આવે છે ક્લિનિકલ તકલીફો લઈને, રોનકભાઈ, આ રીતની આ બધી વસ્તુઓ. અને પાણીપુરી સ્પેશિયલી આપણે લઈએ તો એક એવી વસ્તુ છે કે જે એક વખત ખાવાની ટેવ પડે પછી લોકો અઠવાડિયા ખાતા હોય છે અને એના લીધે ઘણી વખત ક્રોનિક ડિઝીઝનો શિકાર બને છે. એની સાથે જે ઘણા બેક્ટેરિયા અને વાયરસ છે જેમ કે સેલ્મોનેલા બેક્ટેરિયા છે તો એ ટાઇફોઇડ, જેમ બીજલબેને કહ્યું એમ કોલેરા, એમ વોટર બોર્ન ડિઝીઝીસ વધારે એનાથી થાય છે અને એના કારણે ઘણી વખતે વોર્મ ઇન્ફેક્શન થાય છે જે લાઈફ ટાઈમ માટે કદાચ પ્રોબ્લેમ કરી શકે છે. જેમ પાણીપુરી કીધું એમ બીજા ફૂડમાં પણ ઓબ્વિયસલી સામેવાળી વ્યક્તિને વધારે એડિબલ લાગે એના માટે એની અંદર ઘણી બધી આર્ટિફિશિયલ વસ્તુઓ એડ કરવામાં આવતી જ હશે જે ખરેખર નુકસાન કરે છે. અમારી પાસે જે લોકો આવતા હોય છે એમને સદંતર અમે લોકો, કારણ કે એવું નથી કે આ વસ્તુ તમે ન ખાવ, પણ તમે હાઇજીન લેવલ જોઈને એ વસ્તુ બહારની કે જ્યાં તમને દેખાય કે આ બધી વસ્તુઓનો યુઝ કરવામાં આવે છે અને હાઇજીન લેવલ નથી ત્યાં અવોઇડ કરવું જોઈએ ચોક્કસ. નહીંતર એક વખતનું એવું કહેવાય કે જીભનો ટેસ્ટ એ જીવનભરના રોગમાં નાખી શકે છે, કારણ કે ક્રોનિક ડિઝીઝ પણ આનાથી ઘણા બધા થતા હોય છે. આપ કેમ કે આપની પાસે જે પણ લોકો આવતા હશે એમને આપ પૂછતા પણ હશો, સપોઝ કોઈ કે પાણીપુરી ખાવાની આદત હતી, પીઝા ખાવાની આદત હતી, તો બહારનું ખાવાની, આપનો અનુભવ શું રહ્યો છે? લારી ખૂમચા ઉપર ખાય ત્યાં જ બીમાર પડાય કે પછી રેસ્ટોરન્ટોમાં પણ આ જ પ્રકારનું હોય છે એટલે બંનેમાં ઝાઝો ફરક નથી? અહીંયા જોયાનું ઝેર પેલું નહીં દેખાય એનું ખરેખર શું હોય છે? યસ, ચોક્કસ. એ આપણે પહેલાં પણ એકવાર વાત થઈ હતી કે બહારનું ખાવાનું અને ઘરનું ખાવાનું. જેમ બહારનું ખાવાનું હોય રેસ્ટોરન્ટમાં હોય એ આપણે જોયું નથી કે ત્યાં કિચનમાં શું થાય છે. લારી પર કદાચ આપણને દેખાય છે કે એ લોકો આવી રીતે બનાવે છે અને આવી રીતે યુઝ કરે છે. ઘણી વખતે રેસ્ટોરન્ટમાં પણ એવું હોય કે સાંજ પડે જે શાક કાઢી નાખવાનું એ બધું શાક એ લોકો કિલોના ભાવમાં લઈ આવે અને પછી એમાંથી જ મંચુરિયન, સેન્ડવિચ ને આ બધી વસ્તુઓ બનતી હોય છે. પણ જ્યારે એન્ડ રિઝલ્ટ ગ્રાહકની સામે બનીને આવે ત્યારે એનું ટેક્સચર એટલું બધું સરસ કરીને આપવામાં આવે કે એ વસ્તુ તમને આકર્ષિત કરે જ. એટલે અમે લોકો વારંવાર કહેતા હોઈએ છીએ કે ન ખાવ એવું નથી, પણ ઘરની બનાવેલી વસ્તુઓ પર વધારે ફોકસ કરો. ઘરમાં તમે જે વસ્તુ બનાવેલી હશે ચોક્કસ એમાં ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખીને ચોખ્ખી અને પ્યોર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. બહાર જે વેપારીઓ હોય કે જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે જે ચાલતું હોય, આઈ એમ નોટ સેઇંગ કે બધા જ ખોટી રીતે કરતા હોય છે, પણ હા ઘણી વખતે પ્રોફિટ વધારે કરવાના મોહમાં એ લોકો એવી વસ્તુઓ યુઝ કરતા હોય છે કે જે માણસની લાઈફ માટે બહુ ખતરનાક છે. કદાચ એક વખતે 20 રૂપિયાની પાણીપુરી ખાવાની લત લાગી ગઈ અને એ માણસ જો કોઈ ક્રોનિક ડિઝીઝ કે કોઈ એવું કહી શકાય કે 200 જેટલા રોગ આનાથી થઈ શકે છે. ડાયરિયાથી માંડીને કેન્સર, આટલા બધા રોગો માટે જવાબદાર હોય છે આ રીતની ખોરાક.
રૂપાબેન, ખાસ કરીને આપણામાં છેલ્લા લાંબા સમયથી આ સાંભળવા મળે છે, તળેલું ના ખાતા, તળેલું બહુ ના ખાતા. હવે તો ઘરમાં હવે તળેલું બંધ થઈ ગયું એટલે લોકો કદાચ બહાર જઈને ખાતા હશે. બહારનું તળેલું ખાવું, કારણ કે દરેક પ્રોડક્ટ જુઓ તો ક્યાંક ના ક્યાંક ઓઇલનો ઉપયોગ થાય, એ કેટલું નુકસાન કરતા? સાચી. ઘરનું તળેલું અમે ટુ બી વેરી ફ્રેન્ક ઘરનું તળેલું બહુ જ વધારે બંધ નથી કરાવતા, કારણ કે તમે ઘરે બંધ કરાવો ત્યારે એવું થાય કે વ્યક્તિ 6 દિવસ ન ખાય પણ 7મા દિવસે બહાર જઈને ચોક્કસ ખાય. એટલે એવું છે કે ભાઈ બેલેન્સમાં પણ ઘરનું પણ તમે મોડરેટ ક્વોન્ટિટીમાં ખાઓ તો વાંધો નથી. પ્લસ બહારનું જે તળેલું હોય એમાં એક તો ખબર નથી કે તેલ કેટલી વખત યુઝ થયું છે, અને જ્યારે તેલ વારંવાર યુઝ થાય ત્યારે એમાં ટ્રાન્સ ફેટ ઉદ્ભવે, અને ટ્રાન્સ ફેટ આપણા શરીર માટે બિલકુલ સારી નથી. એ જે શરીરમાં ઝેરી તત્વો હોય એને ઉત્પન્ન કરે છે, અને એના કારણે જ બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ જે થતા હોય છે એ લાંબા ગાળે એના કારણે જ થતા હોય છે. કદાચ આપણને એ 50 રૂપિયાનું બર્ગર કે એ 100 રૂપિયાનો પિઝા કે એ બધું ઘણી મોટી શારીરિક તકલીફોમાં નાખી શકે છે. એટ ધ સેમ ટાઈમ એવી વસ્તુઓ ઘરમાં આપણે જો બેલેન્સ રાખીને પ્રોપર ખાતા હોઈએ તો એમાં કોઈ જ વાંધો નથી આવતો. જી સર્વે સાહેબ, આપની પાસેથી જાણવું છે, આ સ્થિતિમાં જો હવે તો તમારા રાજકોટમાં તો મુખવાસમાં પણ મિલાવટ આવી ગઈ, પણ બહારનું તો લોકો ખાય એ પણ હકીકત છે, ધ્યાન શું રાખવું? જી, બહારનું ખાવું હવે લોકોની મજબૂરી બની ગઈ છે. પરિવારમાં નાનો પરિવાર હોય તો મજૂરી કામ કરતા હોય, ઘરે આવીને રાંધવું ઘણી વખત પોસિબલ નથી હોતું. મોટો હોય તો બધા નોકરી કરતા હોય બહાર, તો પણ બહારનું પસંદ કરે છે. એટલે બહારનું ખાવાનું અટકાવી શકાય એમ તો છે જ નહીં આવે. પરંતુ આ સતત જે તંત્ર છે, લોકોમાં અવેરનેસ છે, એ બધાના હિસાબે જ ફેરફાર આવશે આમાં. તો બહારનું જે મેડમે વાત કરી કે તળેલું છે, તો તળેલું કોઈને ના નથી પાડી શકાતી, પણ તમે ઘરમાં ગમે એટલું તળેલા ખાવા ઉપર રાખો સંયમ, પણ બહાર તમે કોઈ પણ એક નાનું 5 રૂપિયાનું વેફરનું પડીકું લ્યો તો પણ એ પામોલીન તેલમાં તળેલું હોય છે. ઘરમાં આપણે સિંગ તેલનો આગ્રહ રાખતા હોય છે, પણ બહાર ગમે એ તેલમાં તળેલું આપણે ખાઈ લઈએ છીએ. તો ખરેખર લોકોએ પણ આ બધી વસ્તુ છે ડાયટને અનુરૂપ છે એ બધી જાણીને ખાવાનું થોડુંક આ બધા માધ્યમને હિસાબે જાણકારી છે. આપણે પ્રિન્ટ મીડિયા છે, આપનું મીડિયા છે, સિવાય ઇન્સ્ટા સોશિયલ મીડિયા છે, દરેકમાં આ વસ્તુ જાણકારી ઇઝીલી અવેલેબલ હોય છે. તો એ તેનો જાણકારીનો ઉપયોગ પણ પોતાના જીવનમાં કરવો જોઈએ. જી બ્રિજલબેન, આપ શું કહેવા માંગશો? પ્લાસ્ટિક્સનું બતાડે છે એ હમણાં જ એક સર્વે પ્રમાણે જાણવા મળ્યું છે કે જેટલા પણ પ્લાસ્ટિક્સ આપણે આ બળે છે ને એમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સના કણ રહે છે જે ગરમ થયેલા જે તમારા ફૂડ છે ને એની સાથે ચોંટી જાય છે. એ તમારા જમવા સાથે તમારા શરીરમાં થાય છે. અને જે આ કેન્સરજન્ય રોગો, જે કેન્સર છે, લોકો કહેતા હોય છે કે ભાઈ મેં આખા જીવન દરમિયાન ક્યારેય પાનનું કે ભગત પણ નથી ખાધી અને મને કેન્સર આવ્યું. એ આવા ખોરાકને લીધે થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે, કારણ કે જે પ્લાસ્ટિકના માઇક્રોપ્લાસ્ટિકના જે કણો છે એ આપણા શરીરમાં ચોંટી જતા હોય છે અને એ આપણા સેલ્સને આગળ કામ કરવા દેતા નથી, જેના લીધે આપણે ખૂબ બીમાર પડી શકીએ છીએ. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર, હર હંમેશ આ કાર્યક્રમના માધ્યમથી જાગૃતતા લાવવાનો હું પ્રયાસ કરતો રહ્યો છું. આપ પણ જાગૃત થાઓ, કારણ કે તમારી હોજરી ખરાબ થાય છે. સાથે જ એ લારી ખૂંચાવાળા કે જે નાના નાના સ્વાર્થની અંદર અથવા કમાણી વધુ કરી લેવાની લાલચમાં જે આપણા જીવ સાથે ખેલવાડ કરે છે એ ખતરનાક છે. સાથે જ જે માનસિક વિકૃતિ છે કે પગથી જ આ બધું સાફ કરવું, પગથી જ ગૂંદવું, એ વિકૃતિને દૂર કરવી જરૂરી છે. આપણે જાગૃત થવાની જરૂર છે. અને આરોગ્ય વિભાગ રાજ્ય સરકારનું હોય, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજ્ય સરકારનું હોય, નગરપાલિકાનું હોય કે મહાનગરપાલિકાનું, તેમને પણ નક્કર કાર્યવાહી કરવી પડશે. દુઃખની વાત એ છે ને હકીકત પણ એ છે, માત્ર સેમ્પલિંગની દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે, દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. એમની લિમિટેશન હશે સ્ટાફની બધાની, માની શકાય, પરંતુ એ વાત લિમિટેશન પૂરતી ન હોવી જોઈએ, કારણ કે અહીંયા સવાલ સીધા આપણા આરોગ્યનો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે, આરોગ્ય વિભાગે વધુ સતર્ક થવાની જરૂર છે. માત્ર ચોમાસા પૂરતા, દેખાવ પૂરતા જ, સેમ્પલ તહેવાર પૂરતા જ ના લેશો. સતત આ કાર્યવાહી નહીં રાખો ને તમે, તો અમારું મરવાનું નક્કી છે આવું કહીને. ખેર, એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ આપણને મારવાવાળા એ ફરજી ડૉક્ટરોની.